હેલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે હું તમને બ્લાઉઝ કટિંગ કરતા શીખવાડીશ, જે પાછળ બેકમાં બંધ ગળું આવશે। તો એમાં શું ધ્યાન રાખવાનું, શોલ્ડર કેટલું લેવાનું, આર્મહોલ કેટલું લેવાનું, એ બધું આમાં હું સમજાવીશ। તો લંબાઈ છે આપણી 14 ઇંચ, તો 1 ઇંચ વધારે લઈ અને માપ કરીશું। હવે શોલ્ડર લઈશું, તો શોલ્ડર 14 છે તો 14 ના અડધા લઈશું, 7 ઇંચ શોલ્ડર લઈશું। આર્મહોલ છે આપણો 6 નો, તો 6 એ માપ લઈશું આર્મહોલનું। અહીંથી પણ 7 લઈ અને એક બોક્સ બનાવી લઈશું। હવે અહીંથી ચેસ્ટનું માપ લઈ લઈશું, તો 38 ઇંચ આપણી ચેસ્ટ છે, તો એનો ચોથો ભાગ 9.5 ઇંચ ચેસ્ટ લઈશું અને 1.5 ઇંચ માર્જિન લઈશું। હવે અહીંથી પણ 6 ઇંચ લઈ અને એક બોક્સ બનાવી લઈશું। હવે અહીંથી 1 ઇંચ અંદર લઈશું અને આને આ મિલાવી દઈશું। હવે મિત્રો, આપણે પાછળ ડીપ ગળું નથી કરવાનું, બંધ ગળાનો બ્લાઉઝ બનાવીએ છીએ, એટલે આમાં ખાસ ધ્યાન તમારે એ રાખવાનું, શોલ્ડરનું માપ જે શોલ્ડર છે એ જ માપ રાખવાનું છે। પાછળ તમે ડીપ કરતા હો તો તમારે શોલ્ડર ઓછું કરી દેવાનું। તમારે પાછળ 10નું તમે ગળું કરો છો તો અહીંયા 6નું તમારે શોલ્ડર લેવાનું, પણ આપણે પાછળ બંધ ગળું કરીએ છીએ એટલે શોલ્ડર તમારે જે માપ છે એ જ લેવાનું છે। તમારે ડીપ ગળું હોય અને તમે શોલ્ડર આટલું લેશો તો તમારો ખભો ઉતરી જશે, એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે પાછળ તમારું બેકમાં ગળું તમારે બંધ છે તો શોલ્ડર જે માપ છે એ જ લેવાનું, અને ડીપ છે તો તમારે અહીંથી શોલ્ડર ઓછું કરી લેવાનું। એક ખાસ આ બ્લાઉઝમાં ધ્યાન રાખવાનું। આ મેં અસ્તરમાં કટિંગ કરી રહી છું। અહીંથી આ ખુલ્લો ભાગ છે, આ બંધ ભાગ છે, એ રીતે મેં કાપડ વિસાવ્યું છે અને એનું કટિંગ હું કરીશ। હું પહેલા પાછળનો ભાગ કટિંગ કરી રહી છું। હવે કમર છે આપણી 32, તો 8નું અહીંથી માપ લઈશું કમરથી। 1 ઇંચનું પાછળ રક્ષ આવશે અને 1.5 ઇંચનું માર્જિન થશે। હવે આ લાઈન મિલાવી દઈશું, આ લાઈન મિલાવી દઈશું। હવે ગળાનું માપ લઈશું, 2.5 ઇંચ અહીંથી ગળું લઈશું। આપણે ડીપ બેગનું જ ગળું રાખવાનું છે, તો અહીંથી પણ 2 લઈ લઈશું અને એક બોક્સ બનાવી લઈશું અને અહીંયા ગોળાકારી આપી દઈશું। ચલો, હવે આર્મહોલનું માપ લઈ લઈએ। અહીંથી 1 ઇંચની અંદર ગોળાકારી કરીશું, અહીંથી 0.5 ઇંચની ગોળાકારી કરીશું અને આને મિલાવી દઈશું, શેપ આપી દઈશું। મિત્રો, તમારે અહીંયા સાધારણ નીચે લઈ લેવાનું, એટલે તમારે ફિટિંગ સારું આવે। હવે આર્મહોલ બાજુથી આપણે 1/2 ઇંચ ડાઉન કરવાનું છે। તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે તમે પાછળ ડીપ ગળું કરો છો તો તમારે અહીંથી ડાઉન કરવાનું, અને તમારે પાછળ બંધ ગળું છે તો તમારે અહીંથી ડાઉન કરવાનું। 1/2 ઇંચ અહીંથી ડાઉન કરી લઈએ। ચલો, પાછળનો ભાગ કટિંગ કરી લઈએ। ચલો, મેં પાછળનું કટિંગ કરી લીધું છે। હવે પાછળનો ભાગ મેં આની ઉપર મૂકી દીધો છે। અહીંયા બટન પટ્ટી આવશે એટલે 1/2 ઇંચ છોડી અને આપણે આ કપડું મૂકીશું। અહીંયા 1/2 ઇંચ છોડી દેવાનું। હવે આને ફરમો બનાવી લઈએ। ચલો, હવે આને લઈ લઈશું। તમે પાછળ બંધ ગળું બનાવો છો તો પણ તમે કટોરીવાળું પણ બ્લાઉઝ બનાવી શકો, તમે પીસેસ કટ પણ બનાવી શકો, 4 ટ્રક્સવાળું સાદો બ્લાઉઝ પણ બનાવી શકો। ખાસ તમારે શોલ્ડરનું ધ્યાન રાખવાનું, તમે એ ધ્યાન રાખશો તમારો બ્લાઉઝ પરફેક્ટ બનશે। બાકી તો જે રીતે આપણે પ્રિન્સેસ કટ
નું કટિંગ કરી છે એ રીતે કરવાનું, કટોરીવાળાનું પણ એ રીતે જ કરવાનું, પણ ખાસ શોલ્ડરનું તમારે ધ્યાન રાખવાનું. અહીં 1 ઇંચ વધારી દઈશું આગળના ભાગમાં, અહીંથી પણ 1 ઇંચ વધારે લઈશું અને એક લાઈન દોરી દઈશું. અત્યારે હું કટોરીવાળો બ્લાઉઝ બનાવી રહી છું. ચલો હવે નીચે પટ્ટો લઈશું, અહીંથી 3.5 પટ્ટો લઈશું. બટન પટ્ટી બાજુ 3.5, આ બાજુ 3 લઈશું અને આને લાઈન દોરી દઈશું. હવે અહીંથી 2 લઈશું, અહીંથી 1/2 ઇંચ લઈશું અને સાધારણ 300 કરી લઈશું. આ રીતે કરી સાધારણ ગોળાકારી આપી દઈશું. આ નીચેનો બેલ્ટ તૈયાર થયો. હવે આપણે આગળનું ગળું તૈયાર કરીએ. હવે આગળનું ગળું છે 6 ઇંચ, તો અહીંથી 6 ઇંચ લઈશું. અહીં 2.5 ગાળો છે, તમારે અહીં 2.5 લેવો તો પણ લઈ શકો. ગોળાકારી આપી દઈશું. તમારે જે ગળું બનાવવું હોય તમે બનાવી શકો છો. હવે અહીંથી આમ હોલ લઈશું, અહીંથી 1 ઇંચ અંદર લઈશું અને ત્રસી લાઈન કરી લઈશું. હવે આમાં ગોળાકારી કરી દઈશું 1 ઇંચની. હવે અહીંથી લઈશું 1 ઇંચ અને આપણે કટોરી છે 5.5 ઇંચની, તો 1/2 ઇંચ અહીંયા સિલાઈમાં જશે એટલે 6 ઇંચની કટોરી આવશે. અહીંથી 6 ઇંચ લઈ લઈશું, અહીંથી પણ 6 ઇંચ કરી લઈશું. અહીંથી આગળના આમ હોલથી આપણે 2.5 ગાળો લઈશું, આને આ મિલાવી દઈશું અને આને આ મિલાવી દઈશું. અને અહીંયા ગોળાકારી આપી દઈશું. તો આ કટોરી આપણી થશે. ચલો હવે કટિંગ કરી લઈએ. આગળનો ભાગ મેં કટિંગ કરીને તૈયાર કરી લીધો. બીજી કટોરીનું કટિંગ કરવાનું છે, તો ચલો બીજી કટોરી બનાવી લઈએ. તો એના માટે કાપડ ડબલ કરી લઈશું અને આનો ફરમો બનાવી દઈશું. આ રીતે લાઈન દોરી દઈશું. હવે આ કટોરીને ઉઠાવી લઈશું. હવે અહીંથી 1/2 ઇંચ વધારીશું, સિલાઈનું વધારી લઈશું. અહીંથી 1 ઇંચ વધારી લઈશું. અહીંયા 1.5 ઇંચનું માપ લઈ લઈશું. નીચે 1 ઇંચનું માપ લઈ લઈશું. અહીંથી પણ 1 ઇંચ વધારી લઈશું. 1/2 ઇંચ અહીંયા વધારીશું. અહીંથી પણ સીધી કરી લઈએ. આનો મધ્ય ભાગ લઈ લઈશું. અહીંયા એક સીધી લીટી દોરી લઈશું. હવે અહીંથી આ મિલાવી દઈશું, અહીંથી આ મિલાવી દઈશું અને આ લાઈન સીધી આને મેળવી દઈશું, આ લાઈન સીધી આને મેળવી લઈશું.
ચલો કટોરી મેં તૈયાર કરી લીધી છે. હવે આ કટોરીને ફેંકી દઈશું અને આ કટોરીને વેતરી અને બ્લાઉઝમાં લઈશું. કટોરી મેં કટિંગ કરીને તૈયાર કરી લીધી છે. હવે આપણે બોય લઈ લઈશું. આ ડિઝાઇન જેટલી જ હું લંબાઈ લઈશ. 5.5ની મારી લંબાઈ છે. તો ચલો એના માટે આપણે કાપડ લઈ લઈએ. તો કાપડ મેં ડબલ કરી લીધું છે આ રીતે. હવે માપ લઈ લઈશું આપણે. 5.5ની છે એટલે આપણે 6.5 ઇંચ લઈશું લંબાઈ. અહીંથી પણ 6.5 લઈશું. હવે અહીંથી લઈશું આપણે 3. અહીંથી પણ 3 લઈશું. આ એક લાઈન કરી લઈશું. હવે બ્લાઉઝનો આમ હોલ તમારે માપી લેવાનો. 7.5 છે તો 1.5 ઇંચ સિલાઈનું ઉમેરીશું એટલે 9 ઇંચ આપણે આમ હોલ લઈશું. હવે બાયની ગોળાઈ લઈ લઈશું. 6ની ગોળાઈ લઈ લઈશ અને માર્જિંગ 1.5 ઇંચ લઈશું. હવે આમ હોલનું માપ આપણે આવ્યું 7.5 ઇંચ. તો અહીંથી 7.5 ઇંચનું અહીં નિશાની કરી લઈશું અને 1.5 ઇંચ માર્જિંગ કરી લઈશું. અહીંથી 2.5 ઇંચ લઈશું અને આ મિલાવી દઈશું. અને અહીંયા થોડી ગોળાકારી આપી દઈશું. બોયનું કટિંગ કરી લઈશું. ચલો મેં બોયનું કટિંગ કરી લીધું છે. અહીં ચટકો એક આપી દઈશું મધ્યમાં. અહીંયા પણ એક ચટકો આપી દઈશું. અહીંયા પણ આપી દઈશું. હવે ઉપરના 2 ભાગ ઉઠાવીશું અને અહીંયા રાખી અને આગળનો આમહોલ ડાઉન કરીશું. આ જે વધારાનો ભાગ છે તે કાપી લેવાનો એટલે તમારો આગળનો આમહોલ તૈયાર થઈ જશે. ચલો આગળનો અને પાછળનો આમહોલ તૈયાર થઈ ગયો. મિત્રો મેં તમને પાછળ બેકમાં બંધ ગળું કેવી રીતે કરવાનું, કેટલું શોલ્ડર રાખવાનું મેં શીખવાડ્યું તમને. તો આ હવે હું ફેબ્રિક આના ઉપર બિસાવી અને તૈયાર કરી લઈશ. અને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. અને આ રીતે તમે પણ બનાવજો. જય મા હિંગલાજ.